સુરેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। મોડાસા આઈસીડીએસ વિભાગમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ। ટીએલએમ તાલીમમાં કરાયો દેખીતો ભ્રષ્ટાચાર। તાલીમમાં અપાતું સરકાર દ્વારા ફળવાયેલ 300નું શૈક્ષણિક મટીરિયલ ફક્ત 70ની કિંમતનું। સરકાર દ્વારા તાલીમ દરમિયાન નક્કી કરાયેલ ભોજન પણ કાર્યકર બહેનોને અપાતું નથી। ભોજન માટે એક કાર્યકર દીઠ 150 રૂપિયા સરકાર દ્વારા નક્કી કરાયેલ છે। તાલીમ લીધેલ 250 બહેનો દ્વારા પણ ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ। જિલ્લા કોંગ્રેસે પણ જિલ્લા પ્રોગ્રામ અધિકારીને કરી ભ્રષ્ટાચારની રજૂઆત। સમગ્ર ભ્રષ્ટાચાર અંગે જિલ્લા કોંગ્રેસે કરી માંગ। આજે મોડાસા ખાતે અને અરવલ્લી જિલ્લાના તમામ તાલુકા ખાતે લો કોસ્ટ ટીએલએમની જે તાલીમ શિબિર યોજવામાં આવેલી હતી। ઘણી બધી જગ્યાએ જ્યારે તાલીમો થઈ છે ત્યારે એ તાલીમમાં એ કાર્યકર બહેનો જે અહીંયા આ તાલીમ લેવા આવે છે એમને શું કીટ આપવાની છે, એમને ચા પાણી નાસ્તાની વ્યવસ્થા છે। જ્યારે તાલીમ 4-5 કલાક ચાલવાની હોય અને આ પરિપત્રમાં પણ જે બતાવ્યું છે, આ તાલીમનો મારી પાસે પરિપત્ર છે। ઘણી બધી મુશ્કેલીઓ પછી આ પરિપત્ર મળ્યો અને પરિપત્રમાં 300 રૂપિયાની કીટ સાથે 10 વાગે આવેલી બહેનોને 4-5 વાગ્યા સુધી જ્યાં સુધી તાલીમ પૂરી ન થાય ત્યાં સુધી એમને ચા પાણી નાસ્તો જમવાની બધી વ્યવસ્થા કરવાની હોય છે અને પરિપત્રમાં પણ જણાવ્યું છે। અમે જ્યારે તપાસ કરતા એવું જાણવા મળ્યું કે જે તાલુકાના જે અહીંના સીડીપી મેડમ હતા એ પૂરી તાલીમમાં હાજર નહોતા। તાલીમ કેવી રીતે અપાઈ, શું થયું તો ભગવાન જાણે, પણ એ તાલીમમાં જે પણ કીટ આપવાની હતી એ કીટના માધ્યમથી સાહેબ હું તો એટલે સુધી કહું છું કે જ્યારે આંગણવાડી કાર્યકરોની ભરતી જ્યારે થઈ ત્યારે પણ અમે તો કાર્યકર બહેનોની સાથે આવ્યા હતા। એ ભરતીમાં પણ કૌભાંડ થયું હતું, એ હજી સમ્યું નથી। ત્યાં આંગણવાડી કાર્યકરોની તાલીમનો આ પ્રશ્ન ઊભો થયો છે। જિલ્લા વહીવટી તંત્રને, ગુજરાત સરકારને અમે મીડિયાના માધ્યમથી એટલું જણાવવા માંગીએ છીએ કે આ 300 રૂપિયાની કીટ જે મારી પાસે છે આપને હું બતાવવા માંગીશ કે આ કીટ આખી જે કાર્યકર બહેનોને આપવામાં આવી આ કીટ અમે લઈને આવ્યા। આ કીટની જે એની રિટેલ વેલ્યુ છે એ રિટેલ વેલ્યુ જોતા 70, 75, 80 રૂપિયાથી વધારાની કીટ નથી અને એ પણ એની ક્વોલિટી પણ નથી। જ્યારે એમાં 300 રૂપિયાની ખરીદી થઈ છે, 300 રૂપિયાના બજેટમાં આ કીટ આપવાની હતી એ પણ નથી આપી। સાથે એમને ચા પાણી અને જમવાની વ્યવસ્થા કરવાની હોય એ પણ નથી થઈ। 4-5 કલાક સુધી આ બહેનો અહીંયા તાલીમ લે, એમને પીવાના પાણીની વ્યવસ્થા ન હોય, ચા પાણી નાસ્તાની વ્યવસ્થા ન હોય કે જમવાની વ્યવસ્થા ન હોય। તો હું આ મીડિયાના માધ્યમથી સરકારને પૂછવા માંગુ છું, જિલ્લા વહીવટી તંત્રને પૂછવા માંગુ છું કે આવી તાલીમો કરીને અને એમાં પણ જ્યારે આ વસ્તુઓની ખરીદી થતી હોય અને એમને જે મળવાના કાર્યકર બહેનોને જે લાભ મળવાના ન આપીને શું આ ભ્રષ્ટાચાર કરી રહ્યા છો કે પછી આ બધું તંત્ર બધું મળેલું છે? હું ખુલ્લો આક્ષેપ કરું છું કે જો આ ભ્રષ્ટાચાર થયો હોય તો ચોક્કસ કલેક્ટર સાહેબ, ડીડીઓ સાહેબ આમાં જાતે રસ લઈ તપાસ કરે અને જે કાર્યકર બહેનોને લાભ મળવા જોઈતા હતા એ ના આપે અને એમને હેરાન કર્યા છે, આ રીતે સરકાર સામે આક્ષેપ છે તો એનો ખુલાસો ડીડીઓ સાહેબે કરવો જ રહ્યો। અરવલ્લી જિલ્લાના આજે મોડાસા મુકામે આંગણવાડી તાલીમ બહેનોની તાલીમ શિબિર હતી। એમાં અમને મીડિયાના માધ્યમથી સમાચાર મળ્યા કે આમાં ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે। તે બાબતે સમગ્ર ટીમ લઈ અમે જ્યારે તાલુકા પંચાયતમાં પહોંચ્યા ત્યારે કેટલીક બહેનો જોડે અમે મુલાકાત કરી, તેમને પૂછ્યું, તેઓએ જણાવ્યું કે 10:30 વાગ્યાથી અમે અહીંયા તાલીમમાં બેઠા છીએ। અમારી માટે નથી ચા પાણીની વ્યવસ્થા કે કોઈ જમવાની વ્યવસ્થા પણ નથી। ત્યારબાદ અમે અધિકારીશ્રીનો સંપર્ક કર્યો। ત્યાં જે કોઈ અધિકારી હતા તેમને મળતા તેમણે એવું જણાવ્યું કે મને આ બાબત વિશે, જમણવાર વિશે કે કીટ કેટલા કિંમત તે વિશે મને માહિતી નથી। ત્યારબાદ અમે ડીડીઓ શ્રીને મળવા માટે આવ્યા। અહીંયા ડીડીઓ શ્રીને મળતા તેઓ જણાવ્યું કે યોગ્ય રીતે આની તપાસ કરીશ। અમે પ્રોગ્રામ ઓફિસરશ્રીને પણ મળ્યા આ બાબતને લઈને કે આજની આ તાલીમ શિબિરની અંદર આપના તરફથી અને સરકાર તરફથી શું શું વ્યવસ્થા કરવામાં આવેલી હોય છે। ત્યારબાદ અમને જે અધિકારી શ્રી તાલુકા પંચાયતના સીડીપીઓ મળ્યા, અમને તેમની જોડે તમે પરિપત્ર માંગ્યો। તેમને રૂબરૂ પૂછવાથી તો એવું લાગ્યું કે જાણે કે આ મેડમ આ તાલીમની શિબિરના નિયમો વિશે કંઈ જાણતા જ ન હોય અને તેઓ જવાબ આપવામાં પણ પત્રકાર મિત્રોની વચ્ચે પણ આનાકાની કરી રહ્યા હતા। છતાંય અમે અમને માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો। ત્યારબાદ મારી પાસે આ એક પરિપત્ર મળ્યો। એ પરિપત્રનો અભ્યાસ અમે કર્યો। એમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવેલો છે કે 300 રૂપિયાની કીટ આપવામાં આવે અને જે આંગણવાડીની મહિલાઓ જે તાલીમાર્થીઓ અહીં આવેલા છે તેઓ શ્રીને જમણવાની વ્યવસ્થા કરવાની આવે અને તે જમણવાનો ખર્ચ 150 રૂપિયા સરકાર તરફથી સ્પષ્ટ રૂપે અહીંયા
ઉલ્લેખ કરવામાં આવેલો છે, પણ અહીંયા નથી જમણવાર કરવામાં આવ્યો કે જે પ્રમાણે કીટ જે આપવામાં આવી છે તે મારી આપની મીડિયાની સમક્ષ હું રજૂ કરું તો 300 રૂપિયા સરકાર તરફથી જે કીટની કિંમત રજૂ થાય છે તેમાં એક સંચોને પેન્સિલ હોય, આ બીજી પેન હોય, આની ટોટલ કિંમત અમે જે તે અમે દુકાનદારને પૂછ્યું હોલસેલરને તો જાણો કે 70 થી 75 રૂપિયાની કિંમતની આ વસ્તુ, તો સ્પષ્ટપણે આપ જાણી શકો છો કે આ સરકારની અંદર સરકારની મિલીભગતથી ભ્રષ્ટાચાર અધિકારીઓ દ્વારા જે ખુલ્લેઆમ થઈ રહ્યો છે, 150 રૂપિયા જમણવારના અને 250 રૂપિયા આપ જોઈ શકો છો આ કીટના, તો ટોટલ 350 રૂપિયા અને આવી 300 મહિલાઓને જ્યારે ઉધારતા હોય તો આપ ખુલ્લેઆમ આ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. તો આપના માધ્યમથી સમગ્ર જનતાને જણાવું છું, સરકારના આંખ અને કાન ખુલે, યોગ્ય અધિકારીઓ પર યોગ્ય પગલાં લેવાય અને આવી આંગણવાડી મહિલાઓની જે પ્રમાણે તાલીમના નામે જે શોષણ થાય છે તે શોષણ સદંતર રીતે બંધ થાય અને સરકારી નીતિ નિયમોનું પાલન થાય તેવી અમારી સમગ્ર કોંગ્રેસ ટીમની આપ શ્રી સમક્ષ અને સરકાર શ્રી સમક્ષ અમારી રજૂઆત આપના માધ્યમથી સરકાર સમક્ષ પહોંચે એવી અમારી માગણી છે.